સમાચારની વાત કરીએ તો સીમા પર તણાવ વચ્ચે તમામ એરપોર્ટ એલર્ટ મોડ પર છે। અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી છે આની અસર। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર તેની અસર થઈ છે। જયપુર, પુણે, દુબઈથી આવતા ફ્લાઇટ્સ મોડી પડી છે। એર ઇન્ડિયાએ પણ સમય કરતા 3 કલાક વહેલા આવવાની પણ લોકોને વાત કરી છે। ત્યારે સીમા પર જે રીતે તણાવ ચાલી રહ્યો છે અને ગઈકાલ રાતથી તણાવ વધી ગયો છે, ત્યારે જયપુર, પુણે, દુબઈથી આવતા ફ્લાઇટ મોડી પડી છે। સીમા પર તણાવ વચ્ચે તમામ એરપોર્ટ પર એલર્ટ છે અને તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી છે। ત્યારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પણ તેની અસર પડી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા પાસેથી। સપના, જે રીતે જે ફ્લાઇટ પર તેની અસર પડી છે, આજે તણાવ હાલમાં વધી રહ્યો છે તેની, અને લોકોને પણ 3 કલાક વહેલા આવવાની પણ વાત કરેલી છે। બિલકુલ મિથુન, BCAS દ્વારા તમામ એરપોર્ટ અને એરલાઇન્સને સિક્યુરિટી કડક કરવા સૂચના આપી છે। એર ઇન્ડિયાએ જાહેર કરી છે એડવાઇઝરી કે જેમાં ફ્લાઇટના નિશ્ચિત સમય કરતા 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવા તમામ જે મુસાફરો છે એમને સૂચના આપવામાં આવી છે। આ સાથે જ એરપોર્ટ જે સ્ટાફ છે તેમને પણ સૂચના આપી છે કે તેઓ સિક્યુરિટી ચેકિંગ કડક કરે। ફ્લાઇટના સમયના 75 મિનિટ પહેલા ચેકિંગ બંધ પણ થશે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે જ કેટલીક જે ફ્લાઇટ છે તે પણ ડિલે થઈ છે। જો કે હાલ જે વાતાવરણ છે એને લઈને એરપોર્ટ હાઈ એલર્ટ ઉપર છે અને તમામ જે મુસાફરો છે તેમની સિક્યોરિટીને લઈને હાલ જે નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે। મિથુન, જી આભાર સપના માહિતી આપવા બદલ। તો જે રીતે સીમા પર તણાવ ચાલી રહ્યું છે તેને લઈને તમામ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ તેની અસર જોવા મળી છે। ત્યારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર ખાસ અસર જોવા મળી રહી છે। જયપુર, પુણે, દુબઈથી આવતી ફ્લાઇટ્સ મોડી પડી છે। તો જે રીતે ગઈકાલથી જે તણાવ વધ્યો છે, યુદ્ધ નથી પરંતુ યુદ્ધની સ્થિતિ છે અને તેને લઈને આ સ્થિતિ સર્જાઈ છે। તો સીમા પર જે રીતે તણાવ છે અને તમામ એરપોર્ટ પર તેની અસર જોવા મળી રહી છે, ત્યારે ગઈકાલ રાતથી જે રીતે તણાવ વધી ગયો છે, કારણ કે પાકિસ્તાને જે રીતે ભારતમાં અલગ અલગ જગ્યાએ હુમલો કર્યો અને તેને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ ભારતે જે વળતો પ્રહાર કર્યો છે ને વળતો પ્રહાર એવો કર્યો છે કે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પરંતુ આ તમામની વચ્ચે જે અમદાવાદના એરપોર્ટ છે તેના પર તેની જે અસર જોવા મળી રહી છે, જયપુર, પુણે, દુબઈથી આવતી જે ફ્લાઇટ છે તે મોડી પડી રહી છે। સીમા પર તણાવ વચ્ચે તમામ એરપોર્ટ એલર્ટ મોડ પર છે।